મીઠી અને મધુરી વાત 23 જાન્યુઆરી અને દિવસ શિક્ષાપત્રી પ્રાગટ્ય દિવસ આજે છે અને 200મી આ પ્રાગટ્ય તિથિ છે. પ્રાગટ્ય શું કે 200 વર્ષ પૂરા થયેલા 200મી જન્મ જયંતિ આપણે કહેલો ને. હા હા બરાબર. તો આજે આ મીઠી મધુરી વાત 41 વચનામૃત મધ્યનું 23 પરમ ભાગવત સંતનું છે. આમાં પરમ ભાગવત સંત. હા વાત જોરદાર. મહારાજ કે અમે મનનું રૂપ જોયું. આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું. તે મન જીવ થકી જુદું ન દેખાયું. કિરણ દેખાની મન. હવે જો મન એવું છે ને, આમ તો એવું કે મનને વિશે એ કે હરામી છે, લૂચું છે, ચાલાક છે, આવી બધી ઘણી બધી એને ઉપમા બધા દેતા હોય છે. બરાબર. હા, ચાલાક છે, હરામી છે, લૂચું છે, આવું બધું કહે. શિયાળિયા જેવું એમ કે મનને જે હોય તે આપણે મનની પાસેથી એકદમ સારું કામ લેવું છે. આપણે આવું કંઈને કહેવું નથી. કારણ કે મન આપણું છે ને એ મહારાજનું ભજન કરાવે ને એનાથી મોટી વાત કઈ. મન હરી લીધું હરિએ હવે શેણે કરી ધ્યાન ધરીએ કહો હવે કેમ કરીએ રે એવો દાજી અમને. હા, એટલે મન ભલે લોકો એને લૂંચવા ચાલાક બધું કહે છે, શિયાળિયા જેવું કહે છે, કાગડા જેવું કહે છે, પણ આપણે એને એના જેવું કહેવું નથી. મનથી પાસ પડે સારામાં સારું કામ લેવાની વાત છે આપણે તો. હા, જો વિષય ભોગવવા દે ને તો ટાઢું હિમ, અને વિષય ન ભોગવવા દઈએ તો ઉનાળાની લોક જેવું. હા, એટલે સારા વિષયમાં બરાબર વિષય દઈએ તોય મન આવું થઈ જાય છે, ને નથી દેતા તો આવું થઈ જાય છે. ઉનાળાની લોક આવે અને મરી જાય માણસ લોમાં હોય એવું થાય. અને શિયાળાની હિમ પડે અને હિમમાં થીજી જાય અને એમાં મૃત્યુ થઈ જાય એવું છે. બરાબર. મહારાજે એટલે સ્વામિનારાયણ ભગવાને માટે જેનું મન, હવે મહારાજ સોલિડ વાત કરે છે, જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં, બરાબર, અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહીં. સારા વિષયને દેખીને ટાઢું ન થાય અને ભૂંડા વિષયને દેખીને તપે નહીં. હા, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય. કેવું? અવિકારી, વિકારવાન નહીં, અવિકારી. તેને પરમ ભાગવત સંત જાણવા. પરમ ભાગવત સંત. વિચાર કરો તો ખબર પડે. વિચાર કરો તો ખબર પડે. જો આ કપડું સ્વામિનારાયણનું છે. કેટલી એની મહાનતા છે, કેટલી એની હાઈ પાવર, સુપ્રીમ પાવર કે ને કપડામાં, એટલે એની બહુ મહાનતા છે, બહુ મહાનતા છે, બહુ મહાનતા છે, જબરજસ્ત મહાનતા છે. બરાબર. અનુસંધાન હોય ને કાયમી કામ કાઢી જાય. આ કપડાની ખુમારી હોય, આ કપડાનું કાયમ અનુસંધાન હોય તો કામ કાઢી જાય એ વાત છે. કામ કાઢી જાય એ વાત છે. હા, જો મનગમતા ખાવા પીવાના, ઓઢવા પહેરવાના વસ્ત્ર પદાર્થ મળે ને મજા આવી ગઈ, મજા આવી ગઈ. હા, ક્લાસ, ચોકડી અને બેકાર એમ કે બેકારીઓ છે, એમ કે બેકારીઓ છે, બેકાર વસ્તુ, ખરાબ વસ્તુ, મનને નાપસંદ વસ્તુ મળી. આમાં કઈ જમાવટ નથી, આમાં કઈ જમાવટ નથી.
એટલે થઈ ગયું ઉનાળાને લૂ જેવું. બોલો, સમજો. ગુરુદેવનું સૂત્ર છે, મારા ગુરુદેવનું સૂત્ર છે, જે સમયે જે ટાણે જેવી વસ્તુ જ્યારે મળે ત્યારે એનાથી કામ ચલાવી લેવું. ગુરુદેવની વાત છે આ. અને ક્યારે વાત કરી એ તમને હોતી કહી દઉં. ગુંદાસરા ગામ, હરિભગતને ખબર નાડીને ખબર નથી. હરિભગતની વાડીએ શેરડીનો ઉત્સવ હતો, બરાબર. પછી શેરડીને છોતા ઉતારી અને પછી નાના નાના ઢોલકા કહે ને ઢોલકા કરવાના હતા, બરાબર. હુળી જોઈ. હા, એટલે વાંક્યું તો આમ યુ આકારનું વાંક્યું, ગોળ વાંક્યું, એનાથી આમ છોતા ઉતરી જાય. પછી હોળીની જરૂર પડી. હોળી તો એટલી બધી હોતી નહોતી, બીજે ચાલુ હતી. ઘણા સંતો હતા, એટલે સેવક ઊભા હતા, એમણે ઊભા એટલે બેઠા હતા, ગુરુદેવ પાસે હતા. જો રાહ ન જોવાય હોળીની કહે, ચપ્પુ લાવો, મને કે ચપ્પુ લાવો. ચપ્પુ લઈને આમ કરીને આમ કરીને આમ કરીને આમ ફેરવું ને આમ ફેરવો તો જ્ઞાન જો થઈ ગયું ને. જે ટાણે જે સમયે જે વસ્તુ મળે એનાથી કામ લઈ લેવાય કે. આ ગુરુદેવની પ્રસાદી, વર્ષો પહેલાની વાત છે. ત્યારે ગુરુદેવ એકદમ સ્વસ્થ હતા. હા, બરાબર. એટલે ટાઢું નહીં થવા દેવાનું અને ઊંડી નહીં થવા દેવાનું. મનને સમભાવમાં રાખવાનું, સમભાવમાં રાખવાનું. કેટલી પદવી ઊંચી આપી દીધી તો પરમ ભાગવત સંત કહેવાય. તો હે પરમ ભાગવત સંત બોલો બની જાય. હે મામૂલી વસ્તુ છે હાવ, એમાં આપણે સ્થિરતા રાખી દઈએ તો ઊંચું પદ મળી જાય છે આપણે. ઊંચું સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, વાત ફેર નહીં એમાં. તેને આવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન રહેવું થવું એ કાંઈ થોડી વાત નથી. હે અને મનનો તો કેવો સ્વભાવ છે. તો જે બાળક હોય તે સર્પને અગ્નિને ઉઘાડી તલવારને ઝાલવા જાય, તે જો ઝાલવા ન દઈએ તો પણ દુઃખી થાય બાળક. અને જો ઝાલવા દઈએ તો એની માસી યાદ આવી જાય બાળકની. કઈ તલવાર હગી થાય, અગ્નિ હગી થાય, તે સર્પ હગો થાય, બાપ થાય. તો પણ દુઃખી થાય. તેમ જો મનને વિષય ભોગવા ન દઈએ તો પણ દુઃખી થાય. અને જો ભોગવા દઈએ તો પણ વિમુખ થઈ જાય. વિમુખ થઈને અતિશય દુઃખી થાય. ઓહો, વિમુખ થાય, અતિશય દુઃખી થાય. માટે સોલિડ વાત આવે છે. ભગવાન સ્વામિનારાયણ બોલે છે, સોલિડ વાત બોલે છે. માટે જેનું મન ભગવાનને વિશે આસક્ત થયું છે ને વિષયને યોગે કરીને ટાઢું થતું નથી, તેને જ તેને જ પાછળ બે શબ્દ છે. હવે મારે બોલવા છે પણ બોલીશું. તેને જ પાછળ બે શબ્દ. ઓહો, બે પેલો એક શબ્દ છે ને એ તો હેવી ટોટિંગ છે, હેવી ટોટિંગ, હાઈ ટેન્શન. ફરીને આગળ વાંચું, પછી બે છેલ્લો શબ્દ મારે બોલવો છે, બરાબર. જેનું મન ભગવાનને વિશે આસક્ત થયું છે ને વિષયને યોગ્ય કરીને ટાઢું ઊનું થતું નથી, તેને જ, બીજા કોઈ નહીં, તેને જ સાધુ જાણવા. તેને જ સાધુ જાણવા. ઇતિ વચનામૃતમ, ગઢડા મધ્ય પ્રકરણનું 23મું વચનામૃત જે તે થયું. આવી રીતે પૂરું થયું. ખોટું હોય તો કહેજો. સાવ મામૂલી વસ્તુ છે વિષય.
જો મોટા મુક્ત એમ કે આ શરીર છે ને એને કોઠી જેવું કરી નાખવું. કેવું? કોઠી જેવું. ગામડામાં અનાજ ભરવાની માટીની કોઠી હોય ગોળ. એ કોઠીમાં તમે ચણા ભરો તોય ભલે, બાજરો ભરો તોય ભલે, મગફળી ભરો તોય ભલે, મગફળીના દાણા કાઢીને ભરો તોય ભલે, ઘઉં ભરો તોય ભલે, મોઠીને કોઈ અસર નહીં. બરાબર? એમ આ શરીર છે ને એ કોઠી જેવું કરી નાખ્યું હોય. એમાં એના અંદર ખાડો છે ને એ ખાડો પૂરવાનો જ હોય. આજે રવિવાર છે, બહાર જવું છે, હોટલમાં તૈયાર ફલાણી જગ્યા છે ને આવી આ વખણાય છે. આજ તો માંડવીનો રીંગણાનો ઓળો, માંડવીનો ઓળો તો માંડવીનો ઓળો નહીં, રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો અને માખણ આજ ત્યાં બહુ ફેમસ છે. કેટલાની ડીશ થાય? એ ડીશનું ન પૂછે. કેટલાની ડીશ થાય? એક ડીશ 700 રૂપિયાની. 700 રૂપિયાની એક ડીશ. બોલો, અહીંયા આવો મારી પાસે, હું તમને 70 રૂપિયા નો થાય અને સારામાં સારી ડીશ બનાવી દઉં. સરસ બટાકાનું રીંગણાનું શાક કરી દઉં, અથવા તો સુરણનું શાક કરી દઉં, અને રાજગરાના રોટલાને 2 ભાખરી બનાવી દઉં, અને અમૃત જેવી છાશને 2 ગ્લાસ આપી દઉં. ભેગું અડધું સફરજન હોય, અડધી કાકડી હોય ને અડધું ઓલો ટેટી હોય નાની. જો તમે જમાવટ થાય, ઓડકાર આવી જાય. આવું જ જોઈને આ જોઈ એ દુઃખી થવાની વાત બધી છે. અને પાછું પદવી 2 મળી. હા, 2 પદવી મળી. તેને પરમ ભાગવત સંત જાણવા એમ કીધું, અને બીજું કીધું કે તેને સાધુ જાણવા. આથી મોટી વાત દુનિયામાં મળે ક્યાંથી? એટલે કહીએ છીએ કે મીઠી મધુરી વાત. જય સ્વામિનારાયણ.